પોરબંદરમાં હનુમાન જયંતિ નિમિત્તે પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય અને રેડક્રોસ સોસાયટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં રોકડિયા હનુમાન ખાતે ભક્તો માટે આઈસ્ક્રીમ અને પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. પોરબંદર શહેરમાં પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય અને રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખા દ્વારા હનુમાન જયંતિના પાવન પર્વે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે દર્શનાર્થે પધારેલા હજારો ભાવિકોને આઈસ્ક્રીમ, કપ, કેન્ડી અને પાણીની બોટલનું વિતરણ કરાયું હતું. આ વર્ષના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પાયોનિયર ક્લબ લેડીઝ વિંગના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા રામ દરબાર હતું, જેમાં નાના ભૂલકાઓએ ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા ધારણ કરી ભક્તિમય માહોલ સર્જ્યો હતો. આ રામ દરબારના દર્શનનો પ્રારંભ પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી અને પાયોનિયર ક્લબ તથા સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ પ્રસાદ વિતરણના કાર્યક્રમનો શુભારંભ પણ પ્રવીણભાઈ ખોરાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે સેક્રેટરી વિજયભાઈ ઉનડકટ, હરજીવનભાઈ કોટિયા, દિલીપભાઈ ખોરાવા, યક્ષ ખોરાવા, જયેન્દ્રભાઈ ખૂંટી, કેતનભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ જુંગી સંસ્થાના હોદ્દેદારો અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.